મૂલ્ય ગ્રંથ છે. આને તમે ક્યારેય પૈસાથી નહીં ખરીદી શકો, પણ આને તમે પ્રેમથી જરૂર ખરીદી શકશો. તમે બજેટથી આને ખરીદી નહીં શકો. આની બાઇડિંગની કિંમત 500-700 રૂપિયા છે, એ બાઇડિંગનો ખર્ચ છે. પણ તમે આને 25 લાખ દેતા આનો શ્લોક ક્યારેય ખરીદી શકશો નહીં. એના માટે પ્રેમ જોઈ, એના માટે ભજન જોઈ, એના માટે તપ જોઈ, એના માટે વ્રત જોઈ, એના માટે પુણ્ય જોઈ, એના માટે સચિત કર્મ જોઈ, તો જરૂર ને જરૂર ખરીદી શકાય છે. એમાં કોઈ નિસંદેહ છે. પ્રેમ વિના પાવે નહીં, ભલે હુનર કરો ને હજાર. કહે પ્રીતમ પ્રેમ બિના ના મળે નંદ કુમાર. પ્રેમ વિના પામું નહીં, હુનર કરવું હજાર. પ્રેમ વિના ક્યારેય કોઈ વસ્તુ પામી શકાતી નથી. કદાચ મહેનત કરીએ તો પણ હુનર હજાર કરીએ તોય ભગવાન નંદકુમાર મળી શકતા નથી. પણ જો ભગવાન ઉપર ભરોસો હોય, પ્રીત હોય, મા ઉપર એટલી બધી લાગણી હોય, ભગવતી ઉપર એટલો બધો પ્રેમ હોય, તો સાહેબ માં તમે કદાચ વડોદરા રહેતા હોય તે ભલે, અમદાવાદ રહેતા હોય તે ભલે, સુરત રહેતા હોય તે ભલે, માને જો તમારી પર તમને પ્રીત હોય તો માં તમારું કાર્ય કરી જાય છે, કરી જાય છે. વાત નિસંદેહ છે. પણ મોટામાં મોટી વસ્તુ છે પ્રેમ. આ 25 લાખ દેતા એક શ્લોક નથી ખરીદી શકાતો. આની પાછળ તપ માગી લે છે, આની પાછળ પ્રેમ માગી લે છે. તમે કોઈ પૈસાથી જો તમને કોઈ નહીં આપે, પણ જો તમે એક દાણ એની પર પ્રેમ નિચ્છોવાર કરી દો તો તમને એમ કહે છે કે હાલા દેવી ભાગવત તારા ઘરે લઈ જા. આ પ્રેમથી મળે છે, એ ક્યારેય પૈસાથી મળતું નથી. અને જે પૈસાની પાછળથી માને છે એ ક્યારેય પ્રેમને મેળવી શકતો નથી. પ્રેમ છે એ ભગવતી ઉપર હોવો જોઈએ. જેમ માં અને દીકરાનો પ્રેમ છે, ભાઈ અને બહેનનો પ્રેમ છે, માતા અને પુત્રનો પ્રેમ છે, એમ દેવ ભાગવત તમને સમજાવે છે કે 9 દિવસ આને પ્રીત કરી લેજો, 9 દિવસ આને ચાહી લેજો, 9 દિવસ આની અંદર બિરાજમાન થઈ જજો. ભગવતી ક્યારેય આ કાર્યને જરૂર પૂર્ણ કરશે. મારો અનુભવ છે એટલો યાદ રાખજો કે મારી વ્યાસપીઠ ક્યારેય અનુભવ વગરની વાત કરતી નથી. મને અનુભવ ક્યારે મળે કે જ્યારે હજારો ઠોકર ખાધી હોય અને 1000 ઠોકરમાંથી એક અનુભવ કરો ને, અને અનુભવ જ્યારે મળે અને અનુભવની જ્યારે વાત કરો ને, ત્યારે જ માણસને ખબર પડે છે કે દુનિયામાં ભવ એક છે પણ અનુભવ અનેક છે. કારણ અનુભવ જ જીવનને શીખવાડે છે કે શું કરવું અને શું ન કરવું. એમ આ અનુભવ મારો છે કે દેવી ભાગવત જેને જેને સાંભળ્યા છે, જેને જેને દેવી ભાગવત કથા કરી છે, જે દેવી ભાગવત કથાનું આજ પણ અધ્યયન કરે છે, આજ પણ જે દેવી ભાગવતને અઠવાડિયે 15 દિવસે જે વાંચે છે, જે બધાને ભેગા કરીને કાર્ય કરે છે, એના માટે સાહેબ ભગવતી ક્યારેય કંઈ ઘટવા દેતી નથી. દેવી ભાગવત પૂરું ન થાય એ પહેલા તમારું કાર્ય કરી દે છે. આવી તાકાત આની અંદર અને એ તમને અને મને સમજાવે. એટલે આપણે આજના દિવસથી હજી પણ તમારે આસન બદલવું હોય તો બદલી રાખજો. જેને નિયમ રાખવું હોય એને. મારી ફરજમાં આવે છે હું કહી દઈશ, પછી તમારે શું કરવું એ તમારે નક્કી કરવાનું છે. કે એક આસન એ સિદ્ધિ. જેમ પૂજાનું આસન એક હોય, એમ કથાનું આસન એક હોય, એમ જીવનમાં પોતાના ઉપર કાર્યરત થઈ જવું. પછી આજ અહીંયા બેઠા હોય, કાલ ઓલા પણ બેઠા હોય, તો એનો કોઈ અર્થ છે નહીં. હજી ટેકાવાળું જોઈ ટેકાવાળું લઈ લેજો, ખુરશીવાળું જોઈ ખુરશીવાળું લઈ લેજો, પણ પછી તમારી કેવી તૈયારી છે તમારે જોવાનું છે. મારી જે ફરજ છે મેં તમને કહી દીધું છે, અને એને પકડવા માટેની તૈયારી કરજો.
જેમ કથામાં નિયમ છે કે વક્તા જાય પછી શ્રોતાએ આસન છોડવું અને વક્તા આવ્યા એ પહેલા પોતાનું આસન પોતે લઈ લેવું, આવું નિયમ છે. અને કથા ક્યારેય તમને થાક લાગવા દેતી નથી. અહીંયા 5 મિનિટમાં કથાને વિરામ આપું છું. આ કોઈ પણ જાહેરાત હોય તો એને ચિઠ્ઠી મોકલી દેજો. તારીખ 16/11/2023. આજની રસોઈ ભીખાભાઈ વીરજીભાઈ રાણપરા તરફથી પોતાના નિમિત્તે રસોઈ છે અને આજની રસોઈ છે એમના તરફથી છે. અને બાપુના ચરણે 5 મણ ઘઉંનું દાન એ તરફથી થઈ રહ્યું છે. જગદંબા કાર્યને સંપન્ન કરે. 1100 રૂપિયા ધીરુભાઈ રાયસનભાઈ પાવરા તરફથી નાની વાવડી જો તરફથી આ કાર્યની અંદર આવે છે. ભગવતી ખૂબ ખૂબ આ કાર્યને આગળ લઈ જાય એવા વ્યાસપીઠ ઉપરથી મહાકાલી ધામ તરફથી આશીર્વાદ છે. અહીંયા હું કથાને વિરામ કરું છું. 3 વાગે કથા શરૂ થઈ જશે. પૂજાના હમણાં તમને જે યજમાન છે એને પૂજા માટે ભૂદેવ પૂજાની શરૂઆત કરશે. પોથયાત્રા આપણે થોડી મોડી થઈ હતી, હું પણ થોડો મોડો હતો એટલે પૂજા બાકી છે. પછી પૂજાની સ્થાપનની પૂજા કરી અને બીજા ભક્તો બધા પ્રસાદ લેજો. અને રોજ જેને પૂજામાં બેસવું હોય એને નામ લખાવી દેજો, જેથી કરી અને 7:30 વાગે એને આવી જવાનું રહેશે. અને પછી પૂજામાં બેસતા હોય એને બપોરે પ્રસાદ નહીં લેવાનો, સાંજે લેવાનો. અને જેને પૂજામાં ન બેસવાનું હોય એ બપોરે પ્રસાદ લઈ શકે છે, સવારમાં લઈ શકે છે. અહીંયા કથાને વિરામ કરું છું.